તો ગીર સોમનાથમાં પણ ઇકો ઝોનના કાયદા સામે ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે। ભાજપના જ અનેક આગેવાનો સરકાર સામે પડ્યા છે। જિલ્લા ભાજપ પ્રમુખ સહિત અનેક નેતાઓએ પત્ર લખ્યો છે। મહેન્દ્ર પીઠિયા સહિત અનેક નેતાઓએ સરકારને પત્ર લખ્યા। તાલાલાના ભાજપ અગ્રણી અમિત ઉનડકટના આક્ષેપ સંદેશ ન્યૂઝ સમક્ષ અમિત ઉનડકટે આક્રોશ વ્યક્ત કર્યો છે। કાયદો બનાવતા સમયે ખેડૂતોને વિશ્વાસમાં નથી લીધા। માઇનિંગ લીઝો વાળો વિસ્તાર હટાવી દેવામાં આવ્યો તેવું ઉનડકટનું કહેવું છે। મોટા માથા સરકારમાં બેસેલા લોકોએ આ વિસ્તાર હટાવ્યો। ખેડૂતો માટેની લડતમાં ભાજપને છોડવું પડશે તો છોડી દઈશું તેવી તૈયારી તેમણે બતાવી છે। નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને ભાજપના અગ્રણી પણ સંદેશ ન્યૂઝ સાથે જોડાયા છે। આપણે એમની સાથે સંવાદ કરીશું। અમિતભાઈ, આપે પણ આ મુદ્દે રજૂઆત કરી છે, શું કારણ? ઇકો ઝોન જ્યારે કોઈ પણ લાગુ પડે, સરકારમાં કોઈ પણ કાયદો લાગુ પડે તો એ વિસ્તારના લોકોના અભિપ્રાય લેવા જોઈએ, ત્યાંના સ્થાનિક પ્રશ્નો જોવા જોઈએ અને એ પ્રશ્નો જોઈ અને એનાથી કાયદો બનવો જોઈએ। એવું આજદી સુધી ક્યારેય થયું નથી અને ડાયરેક્ટ એક સરમુખત્યારશાહી ના ઢબે આ કાયદો ઠોકી બેહાડવામાં આવ્યો છે। જંગલની બોર્ડરથી 500 મીટર કોઈ આગળ પાછળ નહીં, જે બોર્ડર આવતી હોય એનાથી 500 મીટર સુધી ઇકો ઝોન એવો એક ગુજરાત સરકારે સિંગલ લીટીનો ઠરાવ કરી અને અમને આશ્વસ્ત કર્યા હતા અને એ કાયદા કે એ ઠરાવનું આજે શું થયું છે એ સમજાતું નથી કે જે ગામડાઓ કાઢી નાખવામાં આવ્યા છે એ ગામડાઓની અંદર ક્યાંય ને ક્યાંય માઇનિંગ ચાલુ છે, ક્યાંય ને ક્યાંય એવા પ્રોજેક્ટો ચાલુ છે કે જે રાજકારણીઓના હોય, કોઈ મોટા માથાઓના હોય અથવા તો સરકારમાં બેઠેલા કોઈ પણ માણસના એમાં ઇન્વોલ્વમેન્ટ હોય, એવા લોકોના જ પ્રોજેક્ટો છે। એટલી જ જગ્યાઓ આની અંદર બાંધછોડ કરવામાં આવી છે। આમાં ખેડૂતનો જરા પણ હિત ઇકો ઝોનના નવા કાયદામાં જોવામાં આવ્યું નથી। ભારતીય જનતા પાર્ટી એ એક મારું રાજકીય ક્ષેત્ર છે અને અત્યારે જે લડત છે એ અમારા વિસ્તારના ખેડૂતોના અને પબ્લિકના રક્ષણ માટેની લડાઈ છે। એના માટે મારે પાર્ટી છોડવી પડશે તો પણ છોડી દેશું।